25 દિવસ પહેલાં યાદ કર્યો હતો તમે આવી ગયા ને અને હું તમને 3 દિવસ યાદ કરું છું. ના એ તો બરાબર છે તમે આવવા માટે મારું પાકેદાર બરાબર છે. અને તમારે તો શું છે કે ઉપાસનામાં કે દેવના તરફ માર્ગો ઉપર તમને ઓલા જેને કહેવાય ને ઓલી તલપ કેમ બીડી દારૂ ગાંજાવાળા એવી આ દેવની તલપ. એ તલપમાં એ માણસને એટલું બધું જુદું જુદું થતું હોય એ તલપ થાય પછી તમે આમાં પ્રવેશ એન્ટ્રી આવતા હોય તમે પહોંચતા હોય. હા હા એના માટે તમારી તલપ તો કેટલું જ્ઞાન તમે ત્યારે હજુ તો ત્યાં રાજકોટ નોકરી કરતા સ્વામીજી આગળ સ્વામીની સાથે આવતા હા ત્યારે કેટલી બધી તલપ રહી. આપણે તલપ જોઈએ કે આ માણસ એટલો બધો તલપ છે. યોગેશભાઈ અત્યારે બહુ પરિચય નહોતો મહારાજ ત્યારે આ ડૉક્ટર સ્વામી તો આપણે બહુ સરળ હતા. બહુ એને યાર માણસ બધા માણસની યાર એકરૂપ થઈ જતા. પાટીને આ બધા આ વાતો કરે ઘણી બધી હું અહીંયા ગયા પછી એમાંથી તથ્ય નીકળે ને એ વાતોમાંથી ક્યાંય નીકળી જાય. બાપુ એને બ્રેક મારીને હલાવતા અને સ્પીડ બહુ લેવી હતી એટલે એની ઉત્કંઠા હજી એની ઉત્કંઠા હજી પડી જ છે. આ પર્યટન બધે કરે કારવે મળ્યા ને આ બધી વાતો કરી એ બધામાં એને તલપ એટલી બધી છે. ઈષ્ટદેવ કે પોતે જે ભાવથી જે જેને કહેવાય કે એ એના એકરૂપ કરી શકે થાય નહીં. હા એટલે એક તબક્કે એમ કરતા એ પહોંચી ગયા. એટલે એમાં એ પ્રમાણે પણ એમાં એને જે વિચાર આવે એ એનો જે આવે એ મનમાં ખુલ્લા હૃદય વાતો કર્યા. સાચું આધ્યાત્મિક ગીત છે. હા ખુલ્લા હૃદય વાતો કરતા આમ મારે આમ થયું મારે આમ થયું મારે આમ થયું કાંઈ ઢાક પૂછડો કાંઈ હા સરળતા. એટલે એ સારું છે.